દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સ્ટ્રીટ ડોગ મુદ્દે કામગીરી કરવાના આદેશ કર્યા બાદ વડોદરા મહાપાલિકા પ્રશાસન એક્શનમાં આવ્યું। વડોદરા શહેરમાં કૂતરા માટે 4 શેલ્ટર હોમ બનાવવા ડોગ વાન ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં કરાઈ છે। વડોદરા શહેરમાં અંદાજિત 1 લાખથી વધુ સ્ટ્રીટ ડોગ છે। સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ ડેપો અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળેથી રખડતા કૂતરાને પકડી શેલ્ટર હોમમાં રાખવા, ફરીથી હડકવા વિરોધી રસીકરણ કરવા, સમયાંતરે ઓબ્ઝર્વેશન અને આઇસોલેશનમાં રાખવાના આદેશ કર્યા છે। હાલમાં મહાનગરપાલિકા પાસે ખટંબામાં એકમાત્ર ડોગ સેન્ટર છે। સુપ્રીમના નિર્દેશ મુજબ શહેરના 4 ઝોનમાં શ્વાનના શેલ્ટર હોમ બનાવવાનું આયોજન કર્યું છે। તો સ્ટ્રીટ ડોગને પકડવાની કામગીરી માટે 4 બોલેરો વાન અને 4 ડોગ વાન ખરીદવાનો નિર્ણય કરાયો છે। આ શેલ્ટર હોમમાં સંસ્થાઓ તરફથી પકડવામાં આવતા સ્ટ્રીટ ડોગને કાયમી ધોરણે રખાશે। સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં દરખાસ્તને પ્રારંભિક મંજૂરી આપી દીધી છે। વડોદરા શહેરમાં વીએસપીસીએ અને યસ ડોમેસ્ટિક દ્વારા 2015-16થી જે ડોગના સ્ટેરિલાઇઝેશન કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 45,339 જેટલા મેલ ડોગ અને 37,033 જેટલા ફિમેલ ડોગ, આમ કહી શકાય કે ટોટલ 82,392 એટલે કે 90% જેટલા ડોગને સ્ટેરિલાઇઝ કરી નાખવામાં આવ્યા છે। હજુ પણ 10-12 હજાર ડોગને સ્ટેરિલાઇઝ કરવા બાકી છે। સાથે સાથે ડોગને રિહેબિલિટેશન માટે ફૂડ આપવાનું હોય અથવા એન્ટી રેબિઝ વેક્સિન આપવાની હોય અને કમ્પ્લેન એટેન્ડ કરવાની હોય કે ટ્રીટમેન્ટ કરવાની હોય, એના જે ચાર્જિસ છે એ પણ એની સત્તા પણ કમિશન આપવામાં આવી છે। આ ડોગને પકડવા માટે બોલેરો ગાડી ખરીદવાની હોય કે અલગ અલગ ઝોનમાં ડોગ માટેના શેલ્ટર બનાવવાના હોય એ માટેના પણ ટેન્ડર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે।